તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. વિદ્યા સહાયક ભરતી 2025ના મહત્વના જે પણ સમાચાર છે એની આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. ઓગસ્ટ માસથી શરૂ થઈ ગયું, ઓગસ્ટ માસ છે મિત્રો એ અહીંયા શરૂ થઈ ગયું છે, પરંતુ હજુ ફાઇનલ મેરિટ લિસ્ટ નથી આવ્યું. એનું શું કારણ છે? શું જ ભાઈ ભરતી જે પણ પુનઃ શરૂ કરવામાં આવશે એ ક્યારે આવશે કે ભાઈ રદ થશે? મેં એક વિડીયોમાં કીધેલું છે કે અમને ઘણા બધા મિત્રોનો એવો ડાઉટ છે કે ભરતી રદ તો નથી થઈ ને ભાઈ? ભાઈ રદ નથી થઈ, કોર્ટે શું કીધું છે ને એ તમને જણાવવાનું છે. કુબેરભાઈ ડિંડોરની શું જાહેરાત છે? ભાઈ કુબેરભાઈ ડિંડોર છે સોમવારના દિવસે છે ભાઈ મીટિંગ ભરવાના છે ને એમાં ભાઈ ઘણા પ્રશ્નો પર ચર્ચા કરશે એ પ્રમાણે અત્યારે હાલ માહિતી મળે છે. મિત્રો 23 અને 24 તારીખના દિવસે જે પ્રમાણે મીટિંગ બેઠેલી હતી એ પ્રમાણે અમે તમને કીધેલું હતું મીટિંગ બેઠેલી છે, તો મિત્રો એ પ્રમાણે થયું હતું, મીટિંગ પણ બેઠેલી હતી. આ પ્રમાણે મિત્રો એક મીટિંગ બેસવાની છે. આપણે ધોરણ 6 થી 8ની ભરતીનું શું થવાનું છે એની બધી વાત કરીએ એ પહેલા મિત્રો એક રિક્વેસ્ટ કે ભાઈ જો તમે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરતા હોય તો ખાસ કરી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી, આ વિડીયોને લાઇક કરી અને તમારા બધા મિત્રો સુધી આ વિડીયો શેર પણ કરી દેજો, જેથી કરી તમારા તમામ મિત્રોને ખબર પડે કે નવી મીટિંગ છે ભાઈ સોમવારના દિવસે બેસશે. અને હવે આપણે બીજી આગળ વાત કરીએ મિત્રો. તો મિત્રો સૌપ્રથમ આપણી જે ઓફિશિયલ સેટ છે ત્યાં આવી જવાનું છે. ત્યાં મિત્રો જો મારે પહેલા તો એ વાત કરીએ કે હાલ અત્યારે મિત્રો આપણે ધોરણ 6 થી 8ની ભરતી જે પણ સ્થગિત કરેલી છે, અહીંયા તમે જોઈ શકો જે પણ ભરતી સ્થગિત છે એની માહિતી છે. હું અહીંયા પ્રથમ તબક્કાના કોલ્ડરની પહેલા માહિતી હતી, પછી સીધી ભરતી ભાઈ સ્થગિત થઈ ગઈ. હવે 1 થી 5માં પણ ભાઈ એ રીતનું જશે. અહીંયા મિત્રો ત્રીજો તબક્કો, ચોથો તબક્કો, એની પછી મિત્રો 1 થી 5ની ભરતી સ્થગિત છે, એના ઉપર પણ અહીંયા માહિતી છે. આ રીતે મિત્રો આપણે ધોરણ 1 થી 5ની ભરતી સ્થગિત થઈ તો એ ભાઈ રદ તો નથી થઈ. જે પણ રદ થઈ એવા જણાને ડાઉટ છે ને બધાનો ડાઉટ અહીંયા ક્લિયર થાય. 1 થી 5ની ભરતી પણ ભાઈ સ્થગિત કરેલી હતી, તમને પણ ખબર છે, એ રદ નથી થઈ. આપણે 6 થી 8ની ભરતીમાં ભાઈ કંઈ એવું તો ન હતું કે એ પણ રદ થઈ જાય. એટલે ભાઈ કોર્ટે પણ શું માહિતી આપેલી છે કે જેને પણ એમએસસી ને બધું કરેલું એ બધાના માર્ક એડ નથી થયા મિત્રો, એ બધાના માર્ક એડ છે નથી કરાયેલા, જેથી કરી આ ભરતી સ્થગિત થઈ છે. ખાલી ફક્ત ને ફક્ત સ્થગિત કરાયેલી છે, બાકી મિત્રો આ ભરતી રદ નથી થઈ. આ પહેલી વાત છે. હવે બીજી વાત જો મિત્રો વાત કરીએ તો આ ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. હવે ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો તો આ ભરતીનું જે પણ શું કહેવાય કે આપણે નવું એફએમએલ આવશે ભાઈ, નવું ફાઇનલ મેરિટ લિસ્ટ આવવાનું છે. નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે ક્યારે આવશે મિત્રો? નવા ફાઇનલ મેરિટ લિસ્ટની જો વાત કરીએ તો એ છે મિત્રો મેં કીધું એ પ્રમાણે તમારું 15 ઓગસ્ટ પહેલા છે આવી જશે મિત્રો. 15 ઓગસ્ટ અને મિત્રો 5 ઓગસ્ટથી લઈ અને 15 ઓગસ્ટની વચ્ચે છે મિત્રો આવી જશે. એટલે મિત્રો 5 ઓગસ્ટ પહેલા 99% તો મિત્રો 5 ઓગસ્ટ પહેલાની વાત થાય, પરંતુ મિત્રો અત્યારે હાલ સંભાવના ખૂબ ઓછી છે એ પ્રમાણે પણ તમને જણાવ. બાકી ઘણાને એમ થાય કે ભાઈ અહીંયા 15 તમે 1 થી 5 ઓગસ્ટનું કીધું પણ ત્યાં સુધી તો આવેલો નથી, 15 ઓગસ્ટની રાહ જો ને, 15 તારીખનું કીધેલું છે, ત્યાં સુધી ઓલમોસ્ટ છે આવી જવાનું છે. એના પછી મિત્રો આપણે જે પણ નવા નિયમો મિત્રો જે પણ લાગુ પડશે, આ જે પણ ક્યારે ભાઈ સોમવારના દિવસે છે મિત્રો. એટલે મિત્રો આપણે 5 ઓગસ્ટ પહેલા 4 ઓગસ્ટ જ્યારે આવે ને ત્યારે મિત્રો વાર થાય છે સોમવારના દિવસે છે એ મિત્રો મીટિંગ બેસવાની છે. અને જો મિત્રો એમાં નિર્ણય લેવાય છે તો મિત્રો તમારું જે પણ શું કે એફએમએલ છે એ પણ વહેલું આવી જાય. અને મિત્રો નવું એફએમએલ આવશે એના પછી જ આગળની જેટલી પણ કાર્યવાહી છે એ શરૂ કરાશે મિત્રો. નવા એફએમએલ પરથી તમારે મિત્રો 6 થી 8ની જિલ્લા પસંદગી થશે. એ પ્રમાણે આખી ડિટેલ મિત્રો અહીંયા અત્યારે અમને આપેલી છે. બાકી જો મિત્રો આમાં કઈ પણ પ્રકારનો ચેન્જીસ હોય તો ખાસ કરીને તમને જણાવી દેશું. અને મિત્રો રહી વાત કે ભાઈ હવે તમારે જે પણ કોર્ટ કેસમાં, તો ભાઈ કોર્ટ કેસમાં ભરતી રદને લઈને કઈ માહિતી નથી. ભરતી ફક્ત અને ફક્ત સ્થગિત કરવાની માહિતી છે. આ વાત છે તમામ ઉમેદવારો માટે ખાસ જણાવ મિત્રો. હાલ અત્યારે જો ન્યૂ લખીને ભરતી સ્થગિત છે, આમાં નવું એફએમએલ આવશે મિત્રો, એના પછી આખી ભરતી પ્રક્રિયા છે શરૂ કરાશે. આ વાતની છે તમામ ઉમેદવારો ખાસ નોંધ લેવી મિત્રો. આ પ્રમાણે જે આપણે જે પણ મેં કીધું એ પ્રમાણે 4 તારીખના દિવસે મિત્રો જે પણ નિર્ણય લેવાશે એના પછી મિત્રો આગળની કાર્યવાહી છે બધું શરૂ કરવાનું. જો મિત્રો માહિતી પસંદ હોય તો વિડીયો લાઈક કરજો. જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ ભૂલતા